8:30 વાગી ગયા છે અને હું ઉઠી ગઈ છું, સવાર પડી ગઈ છે અને મસ્ત કાળી બેન તો હજી ઊંઘે છે, ઊંઘણશી જેવી. મેં આજના દિવસ માટે ભગવાનને થેન્ક યુ કહી દીધું અને પથારી વાળી લીધી અને મસ્ત આપણે કરી લીધું દંત મંજન. મસ્ત રેડી થઈને મારે જવાનું છે એક જગ્યાએ, એટલે રેડી થઈને હું અને કાળી બંને નીકળી ગયા હતા એ લોકેશન ઉપર જવા માટે. લોકેશન કયું છે એ તો હું કહી નહીં શકું, કેમ કે કામ મારે થોડુંક પેન્ડિંગ રાખવાનું છે અને સિક્રેટ રાખવાનું છે. એટલે અહીંયા આવીને મેં મારું કામ બધું પતાવી દીધું. ઘરે આવી અને ઘરે આવતા જ મારે 3 વાગી ગયા હતા. મારે એક શૂટ કમ્પ્લીટ કરવાનું હતું, એટલે મેં મમ્મીનો લુક ધારણ કરી લીધો. આ મમ્મીનો લુક મારા ઉપર કેવો લાગે છે જરાક કમેન્ટ કરજો. પછી મસ્ત મહેકે કરી નાખી હતી ભગવાનને દીવાબત્તી, કેમ કે આજે દીવાબત્તી કરવાની ઈચ્છા કાળી બેનની હતી, એટલે આપણે એને લાહો આપી દીધો. ઘરમાં ઘણું કામ બાકી હતું, એટલે આપણે વાસણ ચડાવી દીધા અને કચરું કાઢી નાખ્યું. ત્યાં તો મારી નજર ચોર ઉપર પડી. ચોર ચોરી કરતો હતો સિક્કાની, કેમ કે એને ખાવી છે ઓરિયો કેક, એટલે અમારે બિસ્કિટ લેવા જવા છે. એટલે હું અને કાળી નીકળી ગયા બિસ્કિટ લેવા માટે. બેકરી આવ્યા અને 1 2 3 4 5 ટોટલ 5 બિસ્કિટના પેકેટ લઈ લીધા. નીચે આવી બિલ્ડિંગમાં તો નાના છોકરાની સાયકલ મળી ગઈ. થોડીક વાર મસ્તી કરી લીધી, એની જોડે રમી લીધું. મેં કીધું લાવ મને સાયકલ ચલાવવા દે, મારે થોડી એક્સરસાઇઝ થઈ જાય. મને કે દીદી તું આમાં નહીં સમા. મેં કહ્યું અરે હમાઈ જાઓ આપ. ઉપર આવી ઘરે આવી અને પાછી અમારે બનાવવાની હતી ઓરિયો બિસ્કિટની કેક. અને જો એકદમ ઇઝી સિમ્પલ રેસીપી છે, આમાં કાંઈ તકઝક નથી. બિસ્કિટ લેવાના છે, એનો ભૂકો કરવાનો છે, થોડુંક દૂધ નાખવાનું છે અને ઉપરથી તમારે આમાં ઈનો નાખવાનો છે. બહુ ઇઝી છે અને પ્રોસેસ તો મેં તમને બતાવી જ દીધી છે. દેશી જુગાડ કરીને આપણે મૂકી દીધી છે કેકને સ્ટીમ થવા માટે, બાફવા માટે. મસ્ત બફાઈ ગઈ છે ને જો આટલી મસ્ત પતલી કેક બની ગઈ છે. કાળી બેનને થોડી કેક સ્ટાઇલમાં ખાવી હતી, એટલે કટિંગ કરીને વચ્ચે મેં આમાં હશીશનું સિરપ નાખી દીધું. અને મહેક કે થોડુંક રેસ્ટોરન્ટ કેફે ટાઈપમાં મને ડેકોરેશન કરીને આપ, એટલે મેં હાર્ટ બનાવ્યો. હાર્ટ કાંઈ બન્યું નહીં, પણ તોય થોડુંક બન્યું છે મસ્ત. ઉપર પાછું હર્ષિસનું સિરપ નાખ્યું અને બ્રાઉનીની જેમ આને અમે બનાવવાની ટ્રાય કરી. અને ગરમ ગરમ કેક ને આઈસ્ક્રીમ ખાવીને એટલે એકદમ બ્રાઉની જેવો ટેસ્ટ આવે. બહુ જ મસ્ત આ કેક બની હતી. તમે લોકો પણ ટ્રાય કરો. મને તો બહુ જ ભાઈ, લિટરલી બહુ યમ્મી.